તો આજે 2 જુલાઈ અને 2 જુલાઈના રોજ રાજ્યમાં 140 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. એમાં પણ ખાસ કરીને જૂનાગઢમાં સારી એવી મેઘમહેર જોવા મળી રહી છે. હજુ પણ રાજ્યના અનેક તાલુકા એવા છે કે જે હજુ પણ કોરા ધાકોર રહી ગયા છે અને એ તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે અમારા ક્ષેત્રની અંદર વરસાદ ક્યારે આવશે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે અલગ અલગ સિસ્ટમથી મોડલથી સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા સેટેલાઇટ તસવીર જોઈ લઈએ તો તમે જુઓ કે જે સેટેલાઇટ તસવીર છે તે મુજબ અત્યારે જે રીતે ચોમાસાની સ્થિતિ હોય એ રીતની સ્થિતિ બની રહી છે. આ જે ક્ષેત્ર છે તમે જુઓ, બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રથી લઈને જે મધ્ય ભારતનો ભાગ છે ત્યાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે. વાદળનો જે જમાવડો છે એ સ્પષ્ટ બતાવે છે કે હવે ચોમાસું છે કે જે લોકલ પેસેન્જર ગાડી તરીકે આગળ વધી રહ્યું હતું હવે એ ધીરે ધીરે એક્સપ્રેસ બની રહ્યું છે. આ તરફ તમે ગુજરાતનો નકશો જોઈ શકો છો. એમાં પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે અને સૌરાષ્ટ્રનો જે ભાગ છે અને મધ્ય ગુજરાત ત્યાં તમને અત્યારે વાદળ જોવા મળી રહ્યા છે. હજુ કચ્છનો જે ભાગ છે અને તેની સાથે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં વાદળનો જમાવડો ઓછો જોવા મળી રહ્યો છે. આ તો થઈ સેટેલાઇટ તસવીરની વાત. હવે જોઈ લઈએ કે આઈએમડી શું કહી રહ્યું છે, શું જે આગાહી કરવામાં આવી છે એ શું છે, નાવકાસ્ટ શું કહી રહ્યું છે. તો સૌથી પહેલા તો આજના દિવસ માટેની જે વોર્નિંગ છે એ જોઈ લઈએ તો તમે જુઓ કે આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને 3 જિલ્લા કે જ્યાં વોર્નિંગ આપવામાં આવ્યું રેડ એલર્ટ. આ સાથે જ ભાવનગર અને તેની સાથે જૂનાગઢ, ગીર સોમનાથ અને જે આ પોરબંદર છે ત્યાં રેડ એલર્ટ છે. પણ હવે જે નાવકાસ્ટ જાહેર કરાયું છે તે મુજબ સ્થિતિમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નાવકાસ્ટ મુજબ અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે એવા કેટલાક જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના 5 જિલ્લા કે જ્યાં દેવભૂમિ દ્વારકા આવી ગયું, જામનગર આવી ગયું, રાજકોટ આવી ગયું, પોરબંદર અને તેની સાથે જૂનાગઢ. આ તરફ મહીસાગર, પંચમહાલ અને દાહોદ એ 3 જિલ્લા કે જે રેડ એલર્ટમાં છે. એટલે કે આ 3 જિલ્લા અને આ 5 જિલ્લા, 8 જિલ્લામાં અત્યારે રેડ એલર્ટ નાવકાસ્ટ પ્રમાણે જાહેર કરાયું છે. તેની સાથે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગો અને આખું સૌરાષ્ટ્ર જે ઓરેન્જ એલર્ટ પર છે. અત્યારે હજુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સંભાવના ઓછી જોવા મળી રહી છે પણ હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધી રહ્યું છે. હવે કયા ક્ષેત્રમાં ચોમાસું પહોંચ્યું છે એ હવામાન વિભાગ જાહેર કરી શકે છે, પરંતુ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે, સાથે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે. હવે તમે સૌથી પહેલા તમે જુઓ કે અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે 3 જુલાઈ એટલે કે આવતીકાલના દિવસે લો પ્રેશર બની શકે છે અને અત્યારે એવી સંભાવના છે કે આ જે લો પ્રેશર છે એ સીધું આ રીતે ગતિ કરશે અને ગુજરાતમાંથી પસાર થાય. એટલે કે આગામી જે એક સપ્તાહ છે એ સપ્તાહ ગુજરાતમાં વરસાદ રહેવાનો છે. હવે છેલ્લા 5-6 વર્ષથી જે સ્થિતિ બની રહી છે, ચોમાસાની જે સ્થિતિ છે, સામાન્ય રીતે શું હોય કે અરબી સમુદ્રમાંથી આ રીતે ચોમાસું આગળ વધતું હોય પણ છેલ્લા 5 થી 6 વર્ષથી એ સિસ્ટમ બની ગઈ છે કે આ રીતે ચોમાસું આવે છે, ગુજરાતની તરફ આગળ વધે છે અને આ વર્ષે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે. જો કે અત્યારની જે સ્થિતિ છે જોતા એવું લાગી રહ્યું છે ગુજરાત માટે એ સારા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે અલ્નીનોની અસર છે એટલે આ રીતે જો આ સિસ્ટમ આગળ વધશે તો એ અલ્નીનોની અસર ખાળવામાં મદદરૂપ થઈ શકે. અને જુલાઈ અને ઓગસ્ટ એ 2 મહિના ગુજરાત માટે સૌથી મહત્વના હોય, કારણ કે એ 2 જ મહિનામાં ગુજરાતમાં મહત્વપૂર્ણ રીતે સારો એવો વરસાદ વરસતો હોય. હવે અત્યારે તમે જુઓ કે આ જે દક્ષિણના જે ભાગો છે, મહારાષ્ટ્ર છે, તેની સાથે આખો આ જે વિસ્તાર છે ત્યાં વરસાદ જોવા મળે છે. મધ્યપ્રદેશ આવરી લીધું છે, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે તમે જુઓ કે આ ગુજરાતનો જે ભાગ છે, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો ભાગ છે અને પૂર્વ અને ઉત્તર ગુજરાતના ભાગો, એમાં હજુ બનાસકાંઠાના એ વિસ્તારોમાં વરસાદ નથી જોવા મળી રહ્યો, પરંતુ આ ક્ષેત્રમાં અત્યારે તમે જુઓ કે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. હજુ કચ્છ અને એ ભાગોમાં વરસાદની સ્થિતિ નથી. હવે આપણે વિંડીના માધ્યમથી સમજી લઈશું કે વિંડી શું કહે છે, આજની રાતની સ્થિતિ શું રહેવાની છે, આવતીકાલની સ્થિતિ શું રહેવાની છે. કારણ કે હવે તમે જુઓ કે આ જે સ્થિતિ છે, જે સોમાલિયા જેટ સ્ટ્રીમ છે, હવે એ જે છે એ નબળી પડી ગઈ હતી પણ હવે અત્યારે 2 દિવસથી એવું થઈ ગયું છે કે સોમાલિયા જેટ સ્ટ્રીમ છે ખૂબ જ ઝડપથી એક્ટિવ થઈ ગઈ છે અને ગતિ કરી રહી છે. એટલે કે એ જે મોઇસ્ચરવાળી જે હવા હોય છે એ હવા છે, એટલે એ જે હવા છે સીધી હવે આ તરફ ગતિ કરી રહી છે. હવે તમે જુઓ કે આ સ્થિતિ અહીંયાથી આ હવા આ રીતે જઈ રહી છે, અહીંયા એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જે લો પ્રેશરમાં ફેરવાય એવી સિસ્ટમ બની રહી છે. સાથે એક તરફ આમ તો છે જ, એટલે કે જે ગંગાનો જે પટ છે એ વિસ્તારમાંથી, એટલે કે જે પર્વતીય ક્ષેત્રો છે ત્યાં વરસાદની સ્થિતિ રહેવાની છે. પણ હવે અત્યારે તમે જુઓ કે આ જે વિંડી છે તેના મુજબ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે અને દરિયાકાંઠાના જે વિસ્તાર છે સૌરાષ્ટ્રના ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એટલે હજુ પણ આગામી જે 5 દિવસ છે એ 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેશે અને 8 થી 9 તારીખ સુધી રાજ્યમાં વરસાદની સ્થિતિ બનેલી રહેવાની છે. અને પછી લગભગ 12 થી 13 તારીખ સુધીનો એવો સમય છે કે ત્યાં સુધી ફરી વરસાદ જામશે, પણ જુલાઈનો જે પાછલા દિવસોનો ભાગ છે ત્યાં કદાચ વરસાદની સ્થિતિ ઓછી જોવા પણ મળી શકે. અને હવે આપણે વાત કરીશું આભેથી